જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટમાં તમારી જે બીજું ચેપ્ટર છે ફેરબદલી કિંમત નિર્ધારણ, તો તેમાં તમારી જે પહેલી રીત હતી ફેરબદલીની કિંમત નક્કી કરવાની હતી, તો તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે બધા દાખલાનું। તો તે તમે ન જોયું હોય તો જોઈ લેજો, તેની પ્લેલિસ્ટ મૂકેલી છે અને એકને એક દાખલો 2 થી 3 વખત રિપીટ થયેલો છે। તો જે ફેરબદલીની કિંમત નક્કી કરવાનો જે દાખલો 2020માં પૂછવામાં આવ્યો હતો તેનું પણ આપણે સોલ્યુશન આના આગળના વિડીયોમાં કરાયેલું છે, તે તમે જોઈ લેજો। તો આ ચેપ્ટરમાં તમારે જે બીજી રીતના દાખલા પૂછવામાં આવે છે તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો 2020માં તમારે જે પહેલો દાખલો પૂછવામાં આવ્યો હતો, તો આ દાખલો હતો તમારે રોકાયેલી મૂડી પર વળતરનો દર નક્કી કરવાનો હતો અને આમાં તમને 2 વિકલ્પ આપવામાં આવ્યા છે અને તેના આધારે તમારે માર્ગદર્શન આપવાનું છે કે કયા વિકલ્પનો સ્વીકાર કરવો જોઈએ અને કયા વિકલ્પનો અસ્વીકાર કરવો જોઈએ। તો ચાલો આપણે સૌથી પહેલાં આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આપણને રકમમાં આપવામાં આવેલું છે કે એ નામની કંપની છે જેમાં વિભાગ બીનો વેચાણ લક્ષ્યાંક 1 લાખ એકમોનો છે અને વેચાણ કિંમત એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી રોકાણ પર 20% વળતર મળે। ત્યાર પછી આપણને નીચે મુજબની માહિતી આપવામાં આવેલી છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને સ્થિર ખર્ચા આપેલા છે 5 લાખના, ત્યાર પછી ચલિત ખર્ચા આપેલા છે એકમ દીઠ 3 રૂપિયા લેખે, એટલે કે આપણે એકમો કેટલા ધ્યાનમાં લેવાના, તો કે 1 લાખ, અને એકમ દીઠ ચલિત ખર્ચા કેટલા ધ્યાનમાં લેવાના 3, તો કે 3 ગુણ્યા 1 લાખ એકમો, એટલે કે ચલિત પડતર થશે આપણી 3 લાખ અને સ્થિર પડતર આવશે 5 લાખ। ત્યાર પછી આપણને સ્થિર મિલકતો 6 લાખ અને ચાલુ મિલકતો 10 લાખની આપેલી છે। તો સ્થિર મિલકતો પ્લસ ચાલુ મિલકતો આ બંનેનું ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી, એટલે કે કુલ રોકાણ। ત્યાર પછી આપણને કીધેલું છે કે હાલના સંજોગોમાં બહારના માર્કેટમાં ફક્ત 60,000 એકમોનું વેચાણ શક્ય છે। આ સંજોગોમાં વિભાગ બીના 40,000 એકમો ખરીદવાની સલાહ આપવામાં આવતા વિભાગ સી આ એકમો એકમ દીઠ કેટલા રૂપિયા, તો કે 4 રૂપિયા અને 30 પૈસા લેખે ખરીદવા તૈયાર છે, જ્યારે વિભાગ બી એકમ દીઠ રૂપિયા 11.20થી ઓછી કિંમતે આપવા તૈયાર નથી। એટલે કે આપણને પહેલો વિકલ્પ એવો આપવામાં આવેલો છે કે આપણે જે વિભાગ 2 છે તેનો વિભાગ બીનો જે વેચાણ લક્ષ્યાંક કેટલા 1 લાખ એકમોનો છે। તો સૌથી પહેલો વિકલ્પ એ છે કે બહારના માર્કેટમાં 60,000 એકમોનું વેચાણ કરવું 1 લાખમાંથી અને બાકીના જે 40,000 એકમો છે તે વિભાગ સીને વેચવા, એટલે કે વિભાગ સી આ એકમો કેટલા રૂપિયા લેખે ખરીદવા તૈયાર છે, તો વિભાગ સી આ એકમો એકમ દીઠ 4 રૂપિયા અને 30 પૈસા લેખે ખરીદવા તૈયાર છે। તો પહેલો વિકલ્પ આપણો એ થશે કે 60,000 એકમો બહારના માર્કેટમાં વેચવા અને 40,000 એકમો વિભાગ સીને 4 રૂપિયા અને 30 પૈસા લેખે વેચવા। ત્યાર પછી આપણને બીજો વિકલ્પ એ રીતે આપેલો છે કે જો વિભાગ બી ફક્ત 60,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરે તો, એટલે કે આજે 1 લાખ એકમોનો લક્ષ્યાંક છે તેના બદલે વિભાગ બી ફક્ત 60,000 એકમોનું જ ઉત્પાદન અને વેચાણ કરે તો શું થશે, તો સ્થિર મિલકતમાં જે રોકાણ છે તે 2,20,000 ઘટશે, એટલે કે જે સ્થિર મિલકતો છે 6 લાખની તેમાં 2,20,000નો ઘટાડો થશે। ત્યાર પછી સ્ટોકના રોકાણમાં 1,80,000નો ઘટાડો થશે, એટલે કે જે સ્ટોક ચાલુ મિલકતમાં ગણાશે, તો સ્ટોક એટલે કે ચાલુ મિલકત 10 લાખની છે તો તેમાંથી 1,80,000 ઘટશે। ત્યાર પછી વેચાણ ખર્ચમાં બચત થશે 1 લાખ રૂપિયા થશે, એટલે કે જે સ્થિર પડતર છે એટલે કે સ્થિર ખર્ચા છે 5 લાખ, તેમાંથી 1 લાખની બચત થશે, તો આપણા સ્થિર ખર્ચા 4 લાખ આવશે નવા। ત્યાર પછી લાસ્ટમાં આપણે માર્ગદર્શન આપવાનું છે કે વિભાગ બી ને રૂપિયા 40.30 લેખે 40,000 એકમો વિભાગ સીને વેચવા જોઈએ કે ન વેચવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવાનું છે, તે રીતનું આપણે પત્રક તૈયાર કરવાનું છે। તો આપણી પાસે 2 વિકલ્પ છે અને તેના આધારે આપણે ગણતરી કરવાની થશે। તો સૌથી પહેલાં જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌથી પહેલાં નફાની ગણતરી કરવાની, તો તેની ગણતરી કઈ રીતે કરીએ તો ચાલો જોઈએ। તો સૌથી પહેલાં નફાની ગણતરી કરવાની તમારે, તો નફો મેળવવા માટે કુલ રોકાયેલી મૂડી ગુણ્યા રોકાયેલી મૂડી પર વળતરનો દર, આ 2 વસ્તુને ધ્યાનમાં લેવાની। તો કુલ રોકાયેલી મૂડી આપણે તેની ગણતરી કરવી પડશે અને રોકાયેલી મૂડી પર વળતરનો દર આપણને દાખલામાં આપેલો છે,
તો રોકાયેલી મૂડી પર વળતરનો દર આપણને કીધેલું છે વેચાણ કિંમત પર 20% દર મળે રોકાણ પર તે રીતે નક્કી કરવાની છે, એટલે કે રોકાણ પર વળતરનો દર કેટલો ગણવાનો 20%. ત્યાર પછી આપણે કુલ રોકાયેલી મૂડી તો તેની આપણે ગણતરી કરવી પડશે. તો તે આપણને કઈ રીતે મળશે? તો આપણને જે દાખલામાં સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો આપેલી છે 6 લાખ અને 10 લાખ, તો આ બંનેનું ટોટલ કરશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી. તો આપણે કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરીશું. કુલ રોકાયેલી મૂડી બરાબર સ્થિર મિલકત પ્લસ ચાલુ મિલકત, એટલે કે સ્થિર મિલકત 6 લાખ અને ચાલુ મિલકત 10 લાખની. તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી 16 લાખ. તો આપણે કુલ રોકાયેલી મૂડી 16 લાખ ધ્યાનમાં લઈશું અને રોકાયેલી મૂડી પર વળતરનો દર 20%. તો આપણને મળશે નફો 3 લાખ અને 20,000નો. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય તો સૌથી પહેલાં તમારે ફર્સ્ટ પોઈન્ટ નફાની ગણતરી કરવાની છે. ત્યાર પછી બીજો પોઈન્ટ તમારે ગણવાનો થશે ઇચ્છિત વળતરની ગણતરી. તો આની ગણતરી કઈ રીતે કરવાની? તો આની ગણતરી કરવા માટે તમારે સ્થિર પડતર પ્લસ ચલિત પડતર પ્લસ નફા આ ત્રણનો ટોટલ કરશો તો તમને ઇચ્છિત વળતર પ્રાપ્ત થશે. તો સ્થિર પડતર એટલે કે સ્થિર ખર્ચા, તો સ્થિર પડતર એટલે કે સ્થિર ખર્ચા આપણને આપેલા છે 5 લાખ. ત્યાર પછી ચલિત પડતર, તો તેની આપણે ગણતરી કરવી પડશે. તો સૌથી પહેલાં સ્થિર પડતર આપણે લખી દઈએ 5 લાખ. ત્યાર પછી ચલિત પડતર, તો ચલિત પડતરની આપણે ગણતરી કરવાની. ચલિત પડતરની ગણતરી તો આપણને દાખલામાં આ એકમ દીઠ ચલિત ખર્ચ આપેલા છે 3 રૂપિયા લખીએ અને આપણો વિભાગ બીનો વેચાણ લક્ષ્યાંક કેટલા એકમોનો? 1 લાખ એકમોનો છે. તો 1 લાખ એકમો અને એકમ દીઠ 3 રૂપિયા લખી ચલિત પડતર. તો આપણે ચલિત ખર્ચ થશે 3 લાખ. તો તે આપણે ધ્યાનમાં લઈશું ચલિત પડતર 3 લાખ. ત્યાર પછી નફો, તો નફાની આપણે ગણતરી કરી તે મુજબ આવશે 3 લાખ અને 20,000નો નફો આવશે. તો સ્થિર પડતર પ્લસ ચલિત પડતર પ્લસ નફો એટલે કે આપણને મળશે ઇચ્છિત વળતર 11 લાખ અને 20,000. તો આ થશે ઇચ્છિત વળતરની ગણતરી. ત્યાર પછી થર્ડ પોઈન્ટ તમારે ગણવાનો આવશે એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી. તો એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવા માટે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે એકમ દીઠ વેચાણ કિંમત બરાબર ઇચ્છિત વળતર છેદમાં એકમો. તો ઇચ્છિત વળતર અને એકમો, તો ઇચ્છિત વળતર આપણે ગણતરી કરી તો આપણને કેટલું પ્રાપ્ત થયું? તો કે 11 લાખ અને 20,000. તો તે આપણે ધ્યાનમાં લેવાનું 11 લાખ અને 20,000 અને છેદમાં એકમો. તો એકમો આપણે કેટલા ધ્યાનમાં લેવાના? તો આપણને કીધેલું જ છે કે વિભાગ બીનો વેચાણ લક્ષ્યાંક કેટલા એકમોનો? 1 લાખ. તો એકમ આપણે કેટલા ધ્યાનમાં લઈશું? 1 લાખ. તો આપણને એકમ દીઠ વેચાણ કિંમત કેટલી મળશે? 11 રૂપિયા અને 20 પૈસા. તો આ રીતે આપણે એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવાની. દરેક દાખલા જ્યારે પણ આ રીતનો પૂછાય તો તમારે એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવાની થશે. તો તેની ગણતરી કરવા માટે તમારે ઇચ્છિત વળતરની જરૂર પડશે. તો ઇચ્છિત વળતર મેળવવા માટે તમારે નફાની ગણતરી કરવી પડશે. તો સૌથી પહેલાં આપણે નફાની ગણતરી કરી આ રીતે. તો નફો મેળવશું સૌપ્રથમ, ત્યાર પછી ઇચ્છિત વળતરની ગણતરી કરીશું અને તેના આધારે એકમ દીઠ વેચાણ કિંમત આપણને પ્રાપ્ત થશે. તો દરેક દાખલામાં સૌપ્રથમ તમારે એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવાની આવશે આ જ મુજબ અને આ જ પેટર્નથી. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને દાખલામાં 2 વિકલ્પ આપેલા છે. તો તેના આધારે આપણે હવે પત્રક બનાવીશું. તો તમારે આ રીતનું પત્રક બનાવવાનું થશે જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે. તો તમારે બંને વિકલ્પોની નફાકારકતા દર્શાવતું પત્રક વિગત, ત્યાર પછી વિકલ્પ 1 અને વિકલ્પ 2. તો વિકલ્પ 1 શું છે તે આપણે જોઈએ. તો આપણને કીધેલું છે કે હાલના સંજોગોમાં બહારના માર્કેટમાં 60,000 એકમોનું વેચાણ શક્ય છે. એટલે પહેલો વિકલ્પ આપણો થશે કે 60,000 એકમો બહારના માર્કેટમાં વેચવા તથા જે 40,000 એકમો છે તે આપણે વિભાગ સીને વેચવા 4 રૂપિયા અને 30 પૈસા લખીએ. તો પહેલો વિકલ્પ થશે આપણો કે 60,000 એકમો અને 40,000 એકમો. તો આ પહેલો વિકલ્પ આપણો થશે. અને બીજો વિકલ્પ આપણો શું થશે? તો બીજો વિકલ્પ આપણો થશે કે ફક્ત આપણે 60,000 એકમોનું જ ઉત્પાદન અને વેચાણ કરવું. તો તે આપણો બીજો વિકલ્પ થશે. તો બીજો વિકલ્પ આપણો થશે કે ફક્ત 60,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવું. તો આ રીતે તમારે પત્રક તૈયાર કરવાનું. ત્યાર પછી સૌપ્રથમ તમારે આ પત્રકમાં વેચાણની આવક નક્કી કરવાની. તો વેચાણની આવકની ગણતરી આપણે કઈ રીતે કરી? તો સૌથી પહેલાં 60,000 એકમોનું વેચાણ આપણે બહારના માર્કેટમાં કરીશું. તો 60,000 એકમોનું આપણે બહારના માર્કેટમાં વેચાણ કરીશું તો તેની વેચાણ કિંમત શું આવશે? તો આપણી વેચાણ કિંમતની ગણતરી કરેલી છે કે એકમ દીઠ વેચાણ કિંમત આપણે 11 રૂપિયા અને 20 પૈસા લખીએ તેનું વેચાણ કરીશું. તો 60,000 એકમોનું વેચાણ આપણે 11 રૂપિયા અને 20 પૈસા લખી એકમ દીઠ વેચાણ કિંમતે કરીશું. તો 60,000 એકમો ગુણ્યા 11 રૂપિયા અને 20 પૈસા.
તો વેચાણની આવક આવશે 6,72,000 વિકલ્પ 1 માટે, અને વિકલ્પ 2 માટે આપણે જોઈએ તો તેના માટે પણ 60,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ આપણે કરવાનું છે. તો તેના માટે પણ 6,72,000 આવશે. એટલે કે સૌપ્રથમ 60,000 એકમો માટે આપણે જોઈએ વિકલ્પ 1 અને 2, તો બંને માટે વેચાણની આવક આવશે 6,72,000. ત્યાર પછી બીજો પોઈન્ટ આપણને કીધેલો છે કે આપણે 40,000 એકમો વિભાગ C ને વેચવા. કેટલા રૂપિયા? તો એકમ દીઠ રૂપિયા 4 રૂપિયા અને 30 લેખે આપણે વેચવા. એટલે કે 40,000 એકમો ગુણ્યા 4 રૂપિયા અને 30 પૈસા, તો આપણને મળશે 1,72,000. ત્યાર પછી આ બંનેનું ટોટલ કરીશું, એટલે કે આપણને મળશે કુલ વેચાણની આવક. તો 6,72,000 અને 1,72,000, તો 8,44,000 આવશે. ત્યાર પછી વિકલ્પ 2 માટે આપણે જોઈએ તો વેચાણની આવક આવશે 6,72,000. ત્યાર પછી આપણે કુલ પડતરની ગણતરી કરવાની. તો કુલ પડતરની ગણતરી આપણે કઈ રીતે કરીશું? તો સ્થિર પડતર અને ચલિત પડતરનો ટોટલ કરીશું તો આપણને કુલ પડતર મળશે. તો સૌપ્રથમ તો સ્થિર પડતર એટલે કે સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચા આપણને આપેલા છે કુલ કેટલા? 5 લાખ. તો તે ધ્યાનમાં લઈશું 5 લાખ. ત્યાર પછી વિકલ્પ 2 માટે આપણે ગણતરી કરવી પડશે સ્થિર પડતરની, કારણ કે આપણને સૂચના આપેલી છે કે જ્યારે આપણે માત્ર 60,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરીશું ત્યારે વેચાણ ખર્ચમાં બચત થશે 1 લાખ રૂપિયાની. તો આપણે ગણતરી કરવાની વિકલ્પ 2 માટે સ્થિર પડતરની. તો સ્થિર ખર્ચમાં વેચાણ ખર્ચના 1 લાખ રૂપિયાની બચત થવાથી નવા સ્થિર ખર્ચા આપણે ગણવાના. જૂના સ્થિર ખર્ચા કેટલા? 5 લાખ. તો જૂના સ્થિર ખર્ચા 5 લાખ અને વેચાણ ખર્ચમાં બચત કેટલાની? 1 લાખની. તો 5 લાખ માઇનસ 1 લાખ એટલે કે નવા સ્થિર ખર્ચા કેટલા આવશે? 4 લાખ. તો વિકલ્પ 2 માટે આવશે સ્થિર પડતર 4 લાખ. ત્યાર પછી તેવી જ રીતે ચલિત પડતર. તો ચલિત પડતર આપણને દાખલામાં એકમ દીઠ આપેલી છે 3 રૂપિયા લેખે, તો તે ધ્યાનમાં લઈશું. તો ચલિત પડતર એકમ દીઠ 3 રૂપિયા લેખે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વિકલ્પ 1ના કેટલા એકમો છે ટોટલ? 60,000 પ્લસ 40,000 એટલે કે 1 લાખ એકમો છે ટોટલ. અને એકમ દીઠ કેટલા રૂપિયા? 3, એટલે કે 1 લાખ ગુણ્યા 3 એટલે કે કેટલા આપણને મળશે ચલિત પડતર? 3 લાખની. તેવી જ રીતે વિકલ્પ 2 માટે આપણે જોઈએ તો વિકલ્પ 2 માટેના કેટલા એકમો? 60,000. તો 60,000 એકમો અને એકમ દીઠ કેટલા રૂપિયા? 3, એટલે કે 60,000 ગુણ્યા 3 એટલે કે 1,80,000 આવશે ચલિત પડતર. ત્યાર પછી આ બંનેનું ટોટલ કરશું તો આપણને મળશે કુલ ઉત્પાદન પડતર. તો 5 લાખ પ્લસ 3 લાખ એટલે કે 8 લાખ મળશે કુલ પડતર વિકલ્પ 1 માટે. વિકલ્પ 2 માટે આપણને મળશે 5,80,000. ત્યાર પછી આપણે નફાની ગણતરી કરીશું. તો નફો આપણને કઈ રીતે મળશે? તો કુલ આવકમાંથી કુલ ઉત્પાદન આપણે બાદ કરશું, કુલ ઉત્પાદન પડતર, તો આપણને મળશે નફો. તો કુલ આવક વિકલ્પ 1 માટે જોઈએ તો 8,44,000 અને કુલ પડતર વિકલ્પ 1 માટે 8 લાખ, એટલે કે 8,44,000 માઇનસ 8 લાખ, તો આપણને મળશે નફો વિકલ્પ 1 માટે 44,000. તેવી જ રીતે વિકલ્પ 2 માટે આપણે જોઈએ તો કુલ આવક 6,72,000 અને કુલ પડતર 5,80,000. તો 6,72,000 માઇનસ 5,80,000, તો આપણને મળશે નફો 92,000. તો આ થશે આપણો નફો. અને ત્યાર પછી કુલ રોકાયેલી મૂડી. તો કુલ રોકાયેલી મૂડી આપણને દાખલામાં આપેલી છે, તેની આપણે ગણતરી કરેલી છે કે સ્થિર મિલકત પ્લસ ચાલુ મિલકત. તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી 6 લાખ પ્લસ 10 લાખ એટલે કે 16 લાખ. તો આ થશે કુલ રોકાયેલી મૂડી 16 લાખ. ત્યાર પછી વિકલ્પ 2 માટે આપણે ગણતરી કરવી પડશે રોકાયેલી મૂડીની, કારણ કે આપણને સૂચના આપેલી છે કે જો ફક્ત આપણે 60,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરીશું તો સ્થિર મિલકતમાં 2,20,000 ઘટશે અને સ્ટોકમાં 1,80,000નો ઘટાડો થશે. તો આની આપણે ગણતરી કરીશું કે વિકલ્પ 2 માટે કુલ રોકાયેલી મૂડીની ગણતરી. તો સ્થિર મિલકતો જૂની કેટલી છે? 6 લાખની. અને આપણે 60,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરીશું તો કેટલો ઘટાડો થશે? 2,20,000નો. તો નવી સ્થિર મિલકત આવશે 3,80,000. તેવી જ રીતે ચાલુ મિલકત. તો જૂની ચાલુ મિલકત કેટલી? 10 લાખ. અને આપણે ફક્ત 60,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરીશું તો સ્ટોકમાં શું થશે? 1,80,000નો ઘટાડો. તો 1,80,000 ઘટશે ચાલુ મિલકતમાંથી. તો આપણે નવી ચાલુ મિલકત આવશે 8,20,000. તો વિકલ્પ 2 માટે કુલ રોકાયેલી મૂડી આવશે 12 લાખ. તો વિકલ્પ 2 માટે આપણે કુલ રોકાયેલી મૂડી ધ્યાનમાં લઈશું 12 લાખ. ત્યાર પછી આપણે રોકાયેલી મૂડી પર વળતરનો દર નક્કી કરવાનો છે આના આધારે. તો તે નક્કી કરવા માટે આપણે સૂત્ર વાપરીશું નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો નફો આપણો કેટલો છે વિકલ્પ 1નો? 44,000. તો 44,000 છેદમાં કુલ રોકાયેલી મૂડી કેટલી? 16 લાખ. તો 44,000 છેદમાં 16 લાખ ગુણ્યા 100,
તો આપણને વિકલ્પ 1 માટે મળશે રોકાયેલી મૂડી પર વળતરનો દર 2.75%. તેવી જ રીતે વિકલ્પ 2 માટે આપણે જોઈએ તો વિકલ્પ 2 માટે નફો કેટલો 92,000 અને કુલ રોકાયેલી મૂડી 12 લાખ. તો 92,000 છેદમાં 12 લાખ ગુણ્યા 100 તો આપણને મળશે રોકાયેલી મૂડી પર વળતરનો દર 7.67%. ત્યાર પછી આપણે જોવાનું છે આ બંનેમાંથી રોકાયેલી મૂડી પર વળતરનો દર કયા વિકલ્પમાં સૌથી વધુ. તો વિકલ્પ 2 માં સૌથી વધુ છે 7.67. તો આપણે માર્ગદર્શન આપવાનું છે. આપણને દાખલામાં સૂચના આપેલી છે કે આપણે માર્ગદર્શન આપવાનું કે વિભાગ બી ને ₹4.30 લેખે 40,000 એકમોનું વેચાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ તેનું આપણે માર્ગદર્શન આપવાનું છે. તો આપણે અહીં જો વિભાગ સી ને 40,000 એકમોનું વેચાણ કરીએ 4.30 લેખે તો આપણને કેટલું રોકાયેલી મૂડી પર વળતર મળશે 2.75%. જ્યારે આપણે ફક્ત 60,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરીશું ત્યારે આપણને કેટલો મળશે રોકાયેલી મૂડી પર વળતરનો દર 7.67. તો આ વધુ છે. તો માટે આપણે વિભાગ સી ને 40,000 એકમોનું વેચાણ કરવું જોઈએ નહીં, પરંતુ ફક્ત આપણે 60,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવું જોઈએ. તો આના આધારે આપણે લાસ્ટમાં માર્ગદર્શન આપવાનું કે વિકલ્પ 2 માં રોકાયેલી મૂડી પર વળતરનો દર 7.67 છે, તેથી તે ફાયદાકારક છે, તેથી આપણે વિકલ્પ 2 નો સ્વીકાર કરવો જોઈએ. તો આ રીતે માર્ગદર્શન આપવાનું. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે. સાવ સહેલો દાખલો છે. દરેક દાખલામાં તમારે આ જ રીતે ગણતરી કરવાની છે. સૌથી પહેલાં તમારે નફાની ગણતરી કરવાની, ત્યાર પછી ઈચ્છિત વળતરની ગણતરી કરવાની અને તેના આધારે એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવાની અને ત્યાર પછી તમારે આ રીતનું પત્રક બનાવવાનું અને તેના આધારે તમારે લાસ્ટમાં રોકાયેલી મૂડી પર વળતરનો દર નક્કી કરવાનો. તો આ રીતે આની ગણતરી કરવાની છે. આ દાખલાનું ગણતરી અહીં પૂરી થાય છે.